અમદાવાદના નારણપુરામાં 710 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનીને તૈયાર। 72,500 ચોરસ મીટરથી 82,507 ચોરસ મીટર વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલને તૈયાર કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલને વીર સાવરકર સંકુલ નામ આપવામાં આવશે। આ સ્પોર્ટ્સ સંકુલમાં એક્વેટિક કોમ્પ્લેક્સ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના પણ ઊભું કરવામાં આવ્યું છે। બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, કબડ્ડી સહિતની રમતો રમી શકાય એવી સ્પોર્ટ્સ સંકુલમાં અદ્યતન સુવિધા ઊભી કરાઈ છે। સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ અને ટીમ માટે વોર્મઅપ એરિયા, રિફ્રેશમેન્ટ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે ખેલાડીઓને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા સમય ન બગડે તે માટે અલગ અલગ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શનમાં ઊભું કરાયેલા સ્પોર્ટ્સ સંકુલ માર્ચ મહિનાના અંતમાં ખુલ્લું મુકાશે। નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લગભગ પૂર્ણતાને આરે છે। 95% જેટલું તેનું કામ પૂરું થઈ ગયું છે। 1 લાખ ચોરસ મીટર કરતાં પણ વધારે એરિયાની અંદર આનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે। આગામી સમયગાળા દરમિયાન આનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને એ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે નામાકરણ પણ આજની સ્ટેન્ડિંગની અંદર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ કરવામાં આવ્યું છે।